મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ 2025ની ખાસ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ જોવા મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। આ સાથે જ સમગ્ર મામલે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન છે તે સામે આવ્યું છે। ત્યારે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે સ્ટાર્ટઅપની શરૂઆત કરવામાં આવી તેવું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું છે। શરૂઆત દુનિયાના અનેક દેશો, અમેરિકા અને વિકસિત રાષ્ટ્રો ગેરેજથી સ્ટાર્ટઅપ સુધીની જે જર્ની એ અત્યારે આપણે માઇન્ડ ટુ માર્કેટની સફરમાં બદલવાનો અને એમાં પણ સરકાર નવાચાર સાથે, નવા વિચારો સાથે, નવા આઈડિયા સાથે, નવી ટેકનોલોજી સાથે ઉદ્યોગને સપોર્ટિવ થાય, પોતાના નવા વિષયો, નવા વિચારો સાથે, નવા ઇન્વેન્શન સાથે માર્કેટમાં પોતાની પ્રોડક્ટ લઈને આવવા માટેની જે માઇન્ડ ટુ માર્કેટની સફરમાં એ ઇકોસિસ્ટમમાં સરકાર આપણને મદદ થાય, વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એના માટેની જે વ્યવસ્થા કરી છે। આજે સ્ટાર્ટઅપનો મહાકુંભ અત્રે યોજાઈ રહ્યો છે। ઇન્ક્યુબેટર્સ, ઇનોવેટર્સ, નવા વિચારો લઈને આવવાવાળા વિદ્યાર્થીઓ અને સાથે ઉદ્યોગ અને ઉદ્યોગની સાથે એમને પ્રોત્સાહિત કરવાવાળા રોકાણકારોના મહાકુંભમાં આપ સૌને જ્યારે મળવાનું થયું છે ત્યારે ખૂબ આનંદ થાય છે। અને એમાં પણ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ભારતના આઝાદ થયા પછીના આજ સુધીના ઇતિહાસમાં ગૃહમંત્રી તરીકે જો કોઈ યાદ હોય આપણને તો એ સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ।